તો આજકાલ યંગસ્ટર્સમાં નકલી વેડિંગનો ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે। થોડા મહિના પહેલા અમદાવાદમાં યોજાયેલ નકલી વેડિંગે ખૂબ ચર્ચા જગાવી, ત્યારે હવે મેટ્રો સિટીની સાથે સાથે નાના શહેરોમાં પણ ક્રેઝ છે। નડિયાદમાં પહેલીવાર ફેક વેડિંગ ઇવેન્ટનું આયોજન થયું, જે સુપર ડુપર હિટ આ ઇવેન્ટ રહી। ફેક વેડિંગ ઇવેન્ટમાં યુવાનોએ ખૂબ મોજ કરી। સાંજે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ચાલેલી આ ઇવેન્ટમાં 600થી વધારે લોકોએ લગ્નની તમામ વિધિ, ધમાલ અને ફનનો અનુભવ કર્યો। આ ઇવેન્ટમાં અસલી લગ્નની જેમ જ હલ્દી, મહેંદી, જોરદાર બારાત સાથે વરઘોડો નીકળ્યો। ડીજેના તારે લોકો પણ ઝૂમ્યા, એટલે અસલી લગ્નને ટક્કર આપે એવી સ્વાદિષ્ટ વાનગીઓ પણ હતી। સિંગલ હોય કે કપલ કે પછી ફેમિલી, બધા જ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં સજી ધજીને આવ્યા હતા અને મજા કરી। આ ઇવેન્ટ મારો ફર્સ્ટ ટાઈમ છે નડિયાદમાં ચરોતરમાં। ઇવેન્ટનું નામ છે શાદી મેં જરૂર આના, જે છે એક ફેક વેડિંગ કોન્સેપ્ટ, જે આપણા નડિયાદ અને ચરોતરમાં ફર્સ્ટ ટાઈમ છે। બધી મેટ્રો સિટીઝમાં તો થતા જ હોય છે, મેગા સિટીઝમાં થતા હોય છે, ગુજરાતની બહાર ખાસું થાય છે, પણ આપણે નડિયાદ અને ચરોતરમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે। ઇવેન્ટમાં એવું છે કે અમે લોકો પબ્લિકને, ઓડિયન્સને એન્જોય કરાવવા માંગીએ છીએ, જેમાં અમારે ડાન્સ પરફોર્મન્સ છે, બહારથી આરજે आया है, म्यूजिशियंस आया है, અને એનાથી અમે લોકો બધાને મજા કરાવીએ છીએ। हमारा जो टारगेट था कि यहाँ पे एटलीस्ट 500 से 600 लोगों की गैदरिंग थी, और मुझे बहुत बताते हुए खुशी हो रही है कि आज लगभग 700 से 800 लोग यहाँ पे अवेलेबल हैं, और ऑलरेडी यहाँ अभी वॉकिंग स्टार्ट है। तो इट्स एन ह्यूज थैंक्स टू माय नडियाद पीपल्स एंड चौथर रीजन। बेसिकली मेरा पर्पस ये था कि एक्चुअली ऐसा माना जाता है कि लोग आउटिंग करने के लिए सैटरडे संडे में रेस्टोरेंट्स में जाते हैं, तो कुछ एक नया आइडिया क्रिएट करना चाहिए ताकि फैमिलीज इस वहाँ पे गेट टुगेदर हो, लोग एंजॉय करें, डांस करें, गेम्स खेलें, अच्छा एक एटमॉस्फेयर क्रिएट हो। उसके लिए हम लोग ने यहाँ पे इसको क्रिएट किया, और मैं बहुत थैंक यू बोलना चाहूँगा पूरे नडियाद की जनता को, क्योंकि उन्होंने बहुत शॉर्ट समय में, मतलब मैं बोलता हूँ कि सिर्फ 20 दिन के अंदर ये इवेंट स्टार्ट हुआ और आज आपके सामने है। इवेंट ની વાત કરું તો જે ફેક વેડિંગ હતી ને, બેઝિકલી આ કોન્સેપ્ટ અમને બહુ સારો લાગ્યો, અને જે અલગ કહેવાય ને કે દુલ્હા દુલ્હન વગરની આખી વેડિંગ એટલે કે ફેક વેડિંગ, અને વાત કરું એક્સપિરિયન્સ ની તો સો માઇન્ડ બ્લોઈંગ। બસ અમે લોકો ગયા અને અમે લોકો બસ અંદર ઘૂલી ગયા, બહુ મજા આવી છે। એક્સપિરિયન્સ તો થઈ જ ગયો છે કે સાચું કહું તો વાઇબ તો આવી જ ગઈ છે રિયલ વેડિંગ ની, કે છોકરાવાળા અને છોકરીવાળા બેઉ તરફથી જે જોરદાર ધમાકેદાર એકબીજાને ટક્કર મળી છે અને બહુ મજા આવી છે।